ભાઈબંધ પાસે પોગી ગયા છીએ પણ કે બતાતો ને દોનો કો તું બાટલો ફોડે તો 100 સબસ્ક્રાઇબર હમણાં કરી દે તો સ્વાગત છે અમારા બીજા નવા વ્લોગની અંદર. તો ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ. અત્યારે જો સવારમાં પડી ગયા છીએ ને ભાઈબંધ આવ્યો છે ઘરે ચીબડા ખાવા. ચીબડા ખાવા નથી આવ્યો, અમારે બેન જવાનું છે વાળ કપાવા જવાનું. આ બહુ મોટા થઈ ગયા ને એટલે તો એ પાછો આવ્યો એટલે જો ચીબડા વીણ્યો છે, કારણ કે અમારે ચીબડાનો વેલો છે મોટી મોટી કાકડીનો. એ રેવા દે, આમ છે એક મોટી, આમ જો આયા છે પેલા જોઈ લો ત્યાં છે પછી તોડજે. હા આયા છે જોરી એને જો કાકડી ખાવી છે તો એ તો તોડ્યો છે. હાલો આપણે જઈએ હાલ ગયા સીવી નાસ્તો ને એવું લઈને ક્યાં ભાવનગર કાંઈ વાંધો નહીં. હાલો ઘરે જઈએ તો જો લઈ લીધો છે નાસ્તો ને બે ગયા છે ગાડીમાં. તો હાલો પાછા ઘરે ગામડે જવાનું, ગામડે હાલો. ફાઇનલી જો અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ. લાવ્યા છીએ હું કાંઈ ખબર નહીં. જો આપણે એક પનીર ટીકા લાવ્યા છીએ અને એક પનીર ભુરજી લાવ્યા છીએ ને કાજુ કરી, આ બે લાવ્યા છીએ ને લીંબુ મરચાં એ બે લાવ્યા છે ને આપણે જો હમણાં. અને માં એક રોટલો ઘડે છે તો રોટલો ઘડી લે પછી બેસી જાય. જવાનું છે એક બીજા ભાઈબંધ પાસે. તો હાલો પહેલાં એ બે ભાઈબંધ છે ને પાસે જાય મોહિત પાસે આટો મારો જવાનું છે, કારણ કે રખડવી સીવી એટલે કાંઈ નક્કી ન હોય ક્યાં જાય. તો હાલો પહેલાં જઈએ ત્યાં ભાઈબંધ પાસે પોગી ગયા છીએ પણ કે બતાતો ને સારો નાનો અવાજ કાઢે. એ ક્યાં છો તું? આમ જો કેવો બાવળે આમ બેઠો હમણાં અંદર. એવું નથી, જો વરસાદ રેખો વાતાવરણ થઈ ગયેલું છે એટલે અમારે પાસે છત્રી બત્રી હારે ન હોય એટલે જો કેવો અંદર ગેમ રમે બેઠો આમને જોઈ લે. ટાવર જાહે તે કેવો એકલો બેઠો જો અહીંયા એની પાસે ને બેસી જઈશું ગેમ રમવા. ગેમ રમી એક કામથી જો ને આવે ગેમ રમવા વાળો ફોન ન ઉપાડે કોઈ દી. ગેમ રમે છે, હું ગેમ રમું. એક જો બીજો આવેલો છે મારે હારવાર છે એટલે એની ગેમ ઘડીક રમશું. રમવું ને હાલો ઘડી હાલો તો આપણે પાછા ઘડી ગેમ રમી આગળ વૈયા છે. એને ઓલો જો એની ભેહું ખોવાઈ ગઈ છે તે એની ભેહું ગોતવા જો દોડા દોડ જાય છે. ક્યાં ખોવાની કાંઈ નક્કી જ ના. બાકી જોઈ વ્યાસ રમતા પડે, હવે તો કોઈ રમતું નથી. અમારે બાયધા કરે એટલે કાંઈ નક્કી ન કે આ જો અમારું મેદાન બનતું પણ કોને ખબર હું વ્યવસ્થા અટકી ગઈ તે મેદાન બનતું બંધ થઈ ગયું. અમારે એવું જ હાલે. તો બાકી તો હાલ બે ઘડી ગેમ રમી પાછા. વરસાદ તો બાકી જો વરસાદ તો અંધારેલો છે જ તે પાછા રમી ઘડી ગેમ. બાકી જો અત્યારે તો શાંતિથી બેસી ગયા તે ગેમ રમી છે ઘડી. રાતે એડિટિંગમાં બધું વાર લાગે ને એવું થાય. કામ હોય તો કામે વહી જાય, કાંઈ નક્કી ન કહેવાય રાતે. એટલે બાકી જો ભાઈબંધ એની ભેહું ગોતવા ગયો છે એટલે એ આવશે લાઈન. આપણે તો બેહોની ગોત્યા કરશે. હાલો ઘડી ગેમ રમી તો. એટલે કેટલું પાણી એ કાંઈ નક્કી જ ના. આમ જો તો ખરી
બાકી જો અત્યારે તાય બેઠા એમ હવે બે આવેલા સી જો આ તે મારી જેમ નહીં રહ્યો હું નહીં રહ્યો બે કાંઈ અત્યારે ટાઈમ પાસ જ કરવાનો હોય ખાલી એ આ કેટલું પાણી ભરાઈ ગયું ને આપણે અહીં આવતા હે ત્યારે અહીંથી ઓલું બતાવું ખબર અહીંથી નીચે એમ નહીં નીચે કેટલું ઊંડું છે પણ હે હા તો લાઇટ કરતું હશે જોઈએ લાઇટ કરવા હી ગલો લાઇટ થતું હશે બાકી તો જો અહીંયા કેવું મસ્ત વાતાવરણ છે અને સૂરજનો વ્યૂ કેવો જોવો તમે બાકી તો અહીંયાથી જો કરેડા મંદિર બતાવી છે બાકી તો જો આમને બસ રખડ્યા કરી હવે એ શું કરે તું ક્યાં હે જો બાટલો ફોડો હાટુક જોઈ પાણા ભેગા કરે છે આવી ગયો છે પાણા લઈને આવી ગયો ને આ જોર્યો બાટલો એક લીલા કલરનો એને મારે છે નો ફૂટે તારથી જા કે પાણા ઈ હેઠેરા જોરિયા કેટલા છે આયા બધે જોરિયા ને સામે ચાલીએ હે ફોડીએ કાંઈ ફૂટશે નહીં એનાથી બાકી તો જો અહીંથી કોઈને માળનાથ દેખાતું હોય તો કહેજો આ છે માળનાથના ડુંગર જો બતાય તો કહેજો ન બતાય તો એક દી જાશું કારણ કે વટીનાથ તે મામાનું ઘર છે એટલે ત્યાં તો અવારનવાર જતા જ હોય કાંઈ નક્કી ન હોય એમ હા આપણા જલ્દીથી જલ્દી 100 સબસ્ક્રાઈબર પૂરા કરી ગયો એટલે આપણે ત્યાં જવાનું છે 100 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે આપણે ત્યાં જવાનું 200 થઈ જાય એટલે કદમગીરી જવાનું હા પેલા 100 તો થઈ જવા દે બાકી તું ફોડ નાખ ને તો 100 અત્યારે કહી દેવો બધા ફોલો તું બાટલો ફોડ નાખ ને હા એમ નહીં તારે આઈથી નથી ફોડવાનો ફોડ નહીં જેની ફૂટ્યો હોય જાજા પાણા લઈ કેટલા પાણા બગાડે પણ તળાવ તો આમને બૂરી દે કેવું મસ્ત વાતાવરણ છે વ્યૂ માટે સારો છે અને કઈ નક્કી ન હોય યાદ રહેજો તો હું હમણાં વિડીયો ઉતારું ત્યારે બે ફોટા પાડી લીધેલા છે અને વિડીયો ઉતારી લીધા છે અને હવે પાછા આવ્યા છે એ જો મસ્ત વ્યૂ પણ પડી તો હવે પેલા ઘરે જઈને ક્યાં જવાનું થાય કાંઈ નક્કી નહીં આપણે તો હાલો પાછા અત્યારે ઘરે ભાગ્ય આવે ઊભો છો ને હાલો તો પાછા ઘર બાજુ જઈએ આપણે જો કેવું મસ્ત હે ને પાવર પ્લાન્ટનો નજારો આવે છે જોઈ અહીંયા કોલસો કાંઈ કોલસામાં નાખીને વીજળી ઉત્પન્ન કરે ને યસ કોલસો છે એમાંથી બાકી તો જઈ આંબાવાડી છે અને અહીંયા તો જો આ નેર પાણીની છે જે આ ચાવી ચાલુ કરી દે એટલે આ સાઈડ પાણી આવી જાય એનું ઢાંકણું ચાવી ફેરવી નાખે ને એટલે પાણી આ તળાવનું છે ને એ આમ નેરુમાં છૂટી જાય છે એમ કરે છે અને બાકી અહીંયા તો જો મંદિર છે અને અહીંયા પણ મંદિર છે અહીંયા મંદિર છે એક બાકી તો જો અત્યારે ગાડી આપણે તૈયાર થઈ ગઈ છે ને તો હવે પાછા જઈએ આપણે ઘરે તો હાલો પહેલાં ગાડીમાં બેસી જઈએ આપણે હાલો તો હવે મળીએ આપણે ઘરે જઈને ક્યાં જઈએ શું કરીએ કાંઈ ભરોસા નહીં છે કિસી કા ચલો અહીંયા તો અમારી ઈંટો પાડે છે ઘણી બધી અહીંયા આપણે ગામમાં તો ઈંટો લેવી તો ભાઈ આવજો આ મફત ના આપતા હો પાછા મારું નામ દેતા નહીં કારણ કે મને ઓળખતા નહીં કોઈ આવજો જેને ઈંટો લેવી કારણ કે જો અત્યારે તો સ્ટાર્ટિંગ નથી થઈ ચોમાસું આવે છે એટલે બાકી જો ને ભઠ્ઠા તો બધા એમને મૂકીને ગયેલા છે એટલે ઈંટો જોતી હોય તો આવજો બાકી
હું તો પાડતો ને એટલે મને ખબર ન હોય, પૈસા દેવા પડશે. હું તો કાંઈ દેવાનું છું નહીં, લેવી તો આવજો નકર કાંઈ. તો ફેમિલી અત્યારે જાઉં છું, જો માને એમ દવા લેવા જવાની છે, કારણ કે એટલે બોટલ લેવા જવાની છે કફ સિરપની. હાલો આપણે પહેલાં જઈ થોડી દવા લેવા. તો હાલો ફાઇનલી દવા લઈને તો આપણે આવી ગયા છીએ. આ છે કફ સિરપની દવા, માં હાટું હમણાં માને દઈ દેવી. માં એ માં આવ તોલા કરે છે, પછી દઈ દઈએ. હાલો એવું ગાળ નાખ્યું હતું, કારણ કે વાડીમાં પાણી લઈ જવાનું એટલે ઉપરથી આવે કવેથી, એટલે આપણે ધોરીઓને એવું ગાળ નાખ્યું. અને વાયર એક તૂટી ગયો હતો, ત્યાં વાયરને એને હાંધો મારી દીધો. અને અત્યારે જો એને ટાયર અને માં અને જો ટાયર એનું લઈને ભાગ્યો છે. એ ક્યાં જવાનું છે? આપણે ગામમાં જવું. બાકી તો જો બા પોરો ખાવા બેસી ગયા છે. અહીંયા કાબા પોરો ખાવા બેસી ગયા ને, એ જો પોરો ખાઈ ગયા. બાકી પાણી ગરમ થાય છે, મારે નાવાનું છે. મારે હાટું કે ગરમ મૂકી દેજો. ચાલો અત્યારે મેં જઈ ગામમાં. કા ભલ્યા નીકળી ગયા. આમ જો ટાયર હાથમાં, એમ પેલા બહુ વાંચ્યું હું આવું તો મજા આવતી. બાકી તો જો અત્યારે હાંસ પડવા એવી છે, અને વાતાવરણ બહુ સારું છે. કા બગા વાતાવરણ તો સારું છે અત્યારે. બગા કરો ટાયરમાં. ભલે ઓલા આપણે આપણા ઢાળેથી ટાયર સૂતું મૂક્યું હોય ત્યાં લગન તો આવે. હે બીજું હાલે એમ બહુ વાંચ્યા ટાયર તો નાના હતા ત્યારે. અત્યારે ટાયર ઘણી હવે. આવી છે એટલે રોડે ખાલી થતો જાય. ના ના હજી તો આવતા હોય. ગામડું કહેવાય ને, ગામડામાં તો અમારે ઓછું જ હોય બધું. બાકી તો જો રોડ કાંઠે બાવળિયા ને આવું જ હોય. અમારે કાંઈ સાફ સફાઈ બહુ ન હોય. આયા જો પાણીની લાઈન છે, આ તોડેલી છે રોડ વસા. હાલો આપણે પેલા મંદિરે તો જઈ. અમારે રાત પડી ગઈ છે તો બે હાથમી ગયો છે. જો અંદર થઈ ગયો ગામમાંથી. હવે પાછા એમ બે આવ્યા છીએ, અને આગળ જોઈ ઠેકડા મારતો છે. એ પોદળા છે. ના ના ગારો છે ધૂળ. કા હા તો હવે તો અત્યારે જો બે ઘરે જઈ આંટા મારતા. અત્યાર સુધી બેઠા હતા ત્યાં પણ કાંઈ લોક ત્રણ કાંઈ એમ શૂટિંગ સરખું ન મળ્યું. ત્યાં શનિ મહિના એક જગ્યાએ બેઠા હતા મંદિરે જઈને. એ શાંતિથી મોટા બધા બેઠા હતા. તે ન્યાય મેં થોડાક આગા બેઠા હતા. હું મારા દાદાના છોકરોને એમ બધા. તો અત્યારે પાસે મેં ઘરે ભાગ્યા. કા બાકા ઘરે ભાગવું ને? હવે હું ઘરે પોગવા, હું ઘરે ભાગવું કરે. પાણા હું લે ઘા કરે તારે દાદા. કોણ રમેશ દાદા આવે છે ને? સારું હાલો તો આપણે ઘરે જઈને મળ્યું. બે ઘરે પોગી ગયા એમ. કા બાકા ત્યારે ઘરે પોગી ગયા છે. એનો ઘરે જોઈ બા હું રાંધે છે એમ. તો હાલો પેલા ત્યાં જઈએ. ત્યારે જો હવે ઘરે પોગ્યા. રહોડામાં બા હું રાંધેલું છે આપણે. આમાં તો ખીચડી છે. ખીચડી કરેલી છે જોવે અત્યારે તો. બાકી બા જો રોટલા ઘડે છે આપણે. રોટલો બે કરવો પડે, કારણ કે અમારે રોટલો જોવે ને પપ્પાને એને રોટલી જોવે. એટલે જો અત્યારે તો આવો સાંજનો જો અમારે તો આવો નજારો થાય. રાંધતા હોય ને એટલે જોઈ દો ગામડામાં. કાબા બાકી વાડીમાં જો હજી અમારે ડુંડા આમનામાં જ પડેલા છે. એ કાંઈ વધારે છેલ્લે લેણા હોય નહીં. બાકી અમારે મહારાજા જો ખુરશીમાં બેસી જ ગયેલા એમ. પણ જો અત્યારે તો વાળું કરવાનો સમય થઈ ગયો છે. જો વાળું કરવાનો સમય થઈ ગયો છે હવે તો જો અત્યારે જે મારી બેન ને એ તો બધા શાક બનાવે છે. શાક તો ઉકળે છે હજી વાર છે. જમવાનું જો બધું અહીંયા પડ્યું, પણ શાક સડે છે એટલે શાક વગર તો શું ખાય. ચાલો શાક સડે ચાલ લગન વાટ તો જોવી પડશે આપણે.